ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે થરાદ માર્કેટયાર્ડ ખાતે મેગા રક્તદાન અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લાભરમાંથી 15થી વધુ સ્થળોએ રક્તદાન શિબિરો યોજાઈ હતી। આ શિબિરો દ્વારા આશરે 5000થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓનો જીવ બચાવવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા છે। થરાદ ખાતે મુખ્ય કેમ્પસમાં અત્યાર સુધીમાં 150થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। રક્તદાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો કતારોમાં ઊભા જોવા મળ્યા હતા, જે લોકોનો ઉત્સાહ દર્શાવે છે। તે ઉપરાંત બનાસ ડે અને બનાસ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે એક ભવ્ય નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પ પણ યોજાયો હતો। આ કેમ્પમાં 15થી વધુ વિભાગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી હતી। સ્તન અને ગર્ભાશયના કેન્સરની તપાસ માટે ખાસ મેમોગ્રાફી અને પેપ સ્મિયર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી। ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને લોહીની તપાસ સહિત અનેક ચેકઅપ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા। જનરલ મેડિસિન, સર્જરી, સ્ત્રીરોગ, બાળરોગ સહિતના તમામ મુખ્ય વિભાગના ડોક્ટરો હાજર રહ્યા હતા। વાવ અને થરાદ સહિત જિલ્લાના આજુબાજુના તમામ તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો હતો। આપણા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ધર્મદિવસ છે, એમની જે કાર્ય કરવાની પદ્ધતિ છે, એમની કાર્ય કરવા માટે જે ખેવના છે, એ જોતા આપણે બધાએ એમના ધર્મદિવસ નિમિત્તે ગમે એટલા કાર્યક્રમો પણ એ કાર્યક્રમો ઓછા ગણાય, કારણ કે પોતાનો એક જીવન મંત્ર સેવા પ્રભુ સેવા, એટલે જે મંત્રને વરેલા શંકરભાઈ એને અનુરૂપ આપણે કાર્યો કરવું જોઈએ। આજે એમના નિમિત્તે જે મેડિકલ કાર્ય કરવા આવ્યો છે, અને લોકોએ ભાગ લીધો છે, એમના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એવી અપેક્ષા। થરાદના લોકસેવક ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે થરાદ શહેર અને થરાદ તાલુકા અને સમગ્ર પંથક બનાસકાંઠા જિલ્લાની અંદર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું કાર્ય ચાલી રહ્યું છે। એ પૈકી અત્યારે આપણે અહીં થરાદ રેફરલ હોસ્પિટલની અંદર ઊભા છીએ, ત્યાં ખૂબ સરસ પ્રોગ્રામો અને વિવિધ તજજ્ઞ ડૉક્ટરો દ્વારા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમારા વિસ્તારમાંથી પ્રજાને એનો ખૂબ બહોળો લાભ મળી રહ્યો છે। એના સિવાય પણ આ વિસ્તારની અંદર અમારા થરાદ તાલુકાની અંદર લગભગ 80 જેટલી શાળાઓની અંદર બાળકોને ભોજનની વ્યવસ્થા, થરાદ શહેરની અંદર પણ તમામ શાળાઓની અંદર બાળકોને ભોજનની વ્યવસ્થા, ગૌમાતા અને ગોળની ગૌશાળાઓની અંદર ગૌમાતાને ગોળ ખવડાવવાની વાત હોય, ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણની વાત હોય, થરાદ માર્કેટ યાર્ડની અંદર બ્લડ ડોનેશન કેમ્પ પણ બહુ સરસ મોટા આયોજન સાથે ચાલી રહ્યો છે। આમ વિવિધ માનવલક્ષી જે પ્રવૃત્તિઓ છે એ ખૂબ પ્રમાણમાં આ વિસ્તારની અંદર અત્યારે થઈ રહી છે, અને લોકોની અંદર પણ ખૂબ મોટો ઉત્સાહ છે। જે રીતે અમારા અધ્યક્ષ સાહેબ આ વિસ્તારના ધારાસભ્યશ્રી જે વિસ્તારનું કામ કરી રહ્યા છે, આપ સૌ અમે પ્રજાજનો મા ભગવતી ધણીધર ભગવાનને પ્રાર્થના કરીએ કે સાહેબનું આયુષ્ય ખૂબ લાંબુ થાય, એમનો શ્વાસ સારું રહે, અને જે રીતે અમારા વિસ્તારની વિકાસની વણઝાર આગળ વધી રહી છે એ ગતિ વધુ તેજ ગતિથી ચાલે એવી સૌ ભગવાનને પ્રાર્થના। માર્કેટયાર્ડ ખાતે થરાદ એપીએમસી ખાતે આપણે સાહેબ શ્રી માનનીય અધ્યક્ષ સાહેબ અને આપણા ધારાસભ્ય શ્રીના 55મા જન્મદિવસ નિમિત્તે સવારમાં 8 વાગ્યાથી અહીંયા જે ટોકા મેસેજના ખાલી સંદેશાથી તમામ જ્ઞાતિના સમાજના વડીલો, યુવાનો, આગેવાનો તમામોએ ખૂબ મોટી સંખ્યામાં આવી અને સંવૈધિક લોહી આપ્યું છે, બોટલ આપી છે, જે લોહીથી અનેક લોકોની જિંદગી બચી શકે છે। એટલે આ ખૂબ મોટું દાન કહેવાય, અને તમામના સાહેબના ઉપર આશીર્વાદ છે, અને સાહેબના પણ એમના ઉપર આશીર્વાદ છે, અને આપણી વાવ થરાદ તાલુકાની ધરતી ઉપર સાહેબનો ખૂબ જ વિઝનવાળું કામ છે। એટલે સ્વેચ્છાએ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં આવી અને હજુ અવિરત તમે જોઈ શકો છો અહીંયા અવિરત સંખ્યાનો મોટો સંખ્યામાં આવક ચાલુ છે, બધા આવે છે અને બ્લડ આપે છે।